ખજૂરને ગરમ પાણીમાં પલાળીશું અને કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, પમ્પકિન સીડ્સ અને મેલન સીડ્સને ડ્રાય રોસ્ટ કરીને એક બાઉલમાં કાઢી લઈએ. ફરીથી પેનમાં આપણે અહીંયા અળસી, રાઈસ બોલ્સ, ઓટ્સ અને ડેસિકેટેડ કોકોનટ આ બધું એકસાથે શેકી લઈએ. એને પણ આપણે ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં આપણે આલમંડ પાવડર ઉમેરીશું. અહીંયા ક્રેનબેરી અને કિસમિસ પણ થોડીક ઉમેરી લઈએ અને તેને આપણે મિક્સ કરી લઈએ. ખજૂરને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પેનમાં 1 ચમચી ઘી ઉમેરી ખજૂરની આ પેસ્ટને ઘી નીકળે ત્યાં સુધી થવા દેવાનું અને પછી આપણે આની અંદર ઉમેરી લઈએ. ત્યારબાદ પીનટ બટર અને મધને આપણે તેમાં ઉમેરી થોડોક ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું. આ મિશ્રણને આપણે આ રીતે ટ્રેમાં પાથરી લેવાનું છે અને તેની ઉપર ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી અને તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું. તેની ઉપર આપણે થોડુંક ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી લઈએ. 1-2 કલાક ફ્રીઝમાં સેટ થવા દઈશું અને પછી તેના પીસીસ કરી લઈશું. પ્રોટીન બારની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.